ચૈતર વસાવા અને મનસુખ વસાવાનો જંગ આપણે સૌ કોઈ જાણીએ છીએ। તે બંને એકબીજા પર અવારનવાર શાબ્દિક પ્રહારો કરતા હોય છે। આરોપ પ્રત્યારોપોનો સિલસિલો યથાવત છે। ત્યારે ફરી મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર એક બીજો મોટો આરોપ લગાવ્યો છે। હવે આ જંગ ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે ફરી છેડાયો છે। મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર મોટો આરોપ લગાવ્યો છે। શું મોટો આરોપ લગાવ્યો તે જાણીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। તો ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે અવારનવાર આપણે જોઈએ છીએ કે વાકયુદ્ધો ચાલતા જ રહે છે। ત્યારે હવે ફરી મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર આરોપ લગાવ્યો છે કે ચૈતર વસાવાના ઘરનું બાંધકામ જે છે તે ગેરકાયદેસર છે। ચૈતર વસાવા પહેલા પોતાનું ઘર જે ગેરકાયદેસર છે તે હટાવે, પછી બહારના જે ગેરકાયદેસર બાંધકામો છે તે જુએ। ત્યારે ચૈતર વસાવા પર મોટો આરોપ નાખતા મનસુખ વસાવા વધુમાં શું કહી રહ્યા છે તે સાંભળીએ। ધારાસભ્ય એક ખાલી લોકોને એક સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે એના આ પ્રકારના જે નાટક કરે છે, ખરેખર એને જનતા રેડ કર્યું હોય તો હું લિસ્ટ આપું એને કે ક્યાં ક્યાં એમના રાજપાડી વિસ્તારની અંદર ખાણ ખનીજવાળા કે અથવા તો પછી 2 નંબરના ધંધા કરવાવાળા કોણ કોણ માણસો છે। આજે ફોરેસ્ટ વિભાગની અંદર પણ આજે શું છે, આજે એનું ઘર આજે ફોરેસ્ટની જગ્યામાં અને ગેરકાયદેસરના બાંધી કર્યું। એક ધારાસભ્ય તરીકે આવો આગેવાન ગેરકાયદેસર કૃત્ય કરશે તો સામાન્ય માણસ કેમ ના કરશે? આ હંમેશા એક પ્રકારની એટલી એની ધારાસભ્યની એ વૃત્તિ ખરાબ છે ને, એ મેં કીધું તે પ્રકારે હાથીના દાંત દેખાડવાનો જુદા ને ચાવવાના જુદા, એને કરવું જુદું છે અને વ્યવહારમાં અમલમાં વાત જુદી મૂકી છે। પડદા પાછળ ગુનેગારોને ઉશ્કેરે છે, ગુને કરાવે છે અને મીડિયા સમક્ષ કે પ્રજાની સમક્ષ સુફિયાણી વાતો કરે છે, પણ એ જનતા એની ઓળખી ગઈ છે। તો મનસુખ વસાવાના આ નિવેદનથી અત્યારે ભરૂચનું રાજકારણ ગરમાયેલું છે। ચૈતર વસાવાની આ નિવેદન પર અત્યારે કોઈ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ ચૈતર વસાવા જ્યારે પ્રતિક્રિયા આપશે ત્યારે ભરૂચનું રાજકારણ વધારે ગરમાશે। મનસુખ વસાવા અને ચૈતર વસાવાનો આ જે લડાઈનો સિલસિલો છે તે યથાવત રહેશે। અત્યારે ચૈતર વસાવા અને મનસુખ વસાવાની ભીલ પ્રદેશને લઈને પણ જંગ ચાલી રહી છે, તે પણ રોકાઈ નથી। ત્યાં મનસુખ વસાવાએ ફરી આરોપ લગાવ્યો કે ચૈતર વસાવાનું મકાન જે છે તે ગેરકાયદેસર છે। ત્યારે હવે જોવાનું રહેશે કે ભરૂચના રાજકારણમાં વધારે શું ગરમાવો આવે છે અને ભરૂચના રાજકારણમાં શું નવો વળાંક આવે છે। તો મનસુખ વસાવાએ જે ચૈતર વસાવા પર આરોપ લગાવ્યો તે વિશે તમારું શું માનવું છે? શું ખરેખર ચૈતર વસાવાનું ઘર ગેરકાયદેસર છે? તમને શું લાગે છે મનસુખ વસાવાના આ નિવેદન વિશે? તમે શું માનો છો? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।